રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજ જખો ખાતે પૂજ્ય ઓધરામજી મહારાજના નૂતન મંદિરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી સમાજને ખૂબ ખૂબ બિરદાવ્યો અને સમાજની સાથે સરકાર હોવાનો ભાવ પણ વ્યક્ત કર્યો. આવતીકાલે ભવ્યાતિભવ્ય સમૂહ લગ્નનું આયોજન. મોટી સંખ્યામાંથી દેશ વિદેશમાંથી ભાનુશાલી સમાજના પરિવારજનો હાજર રહ્યા. જખોથી અમારા આમતક ન્યૂઝ બ્યુરોના હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ. આજે જખો ખાતે ઓધરામ બાપાના નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ મહેમાન પદે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ખાસ હાજર રહ્યા હતા. તેમની સાથે પરમ પૂજ્ય હરિદાસ મહારાજ, દેશ મહાજનના પ્રમુખ દામજીભાઈ ભાનુશાલી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આજે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં 4 ચાંદ લાગી ગયા હતા. આવતીકાલે 42 જોડાઓના પ્રભુતામાં પગલાં પાડશે. સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસનો પ્રતિષ્ઠા મહોત્સવ છે. આજે ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાનુશાળી સમાજમાં એક અનેરી ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને ખાસ કરીને આ તકે મુખ્યમંત્રીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ભાનુશાલી સમાજની કામગીરીને બિરદાવી ખૂબ જ પ્રસન્નતા અનુભવી હતી અને સમગ્ર સરકાર ભાનુશાલી સમાજની પડખે હોવાનો નાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. આ તકે શ્યામજી કૃષ્ણ વર્માને પણ મુખ્યમંત્રીએ યાદ કર્યા હતા. સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સહિતના લોકોએ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉત્સવને બિરદાવ્યો હતો અને આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સમસ્ત કાર્યક્રમનું સંચાલન પરેશ ભાનુશાલીએ કર્યું હતું. આભાર વિધિ સમાજના આગેવાન જયેશભાઈ વડોર દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને મુંબઈ, વાપી, વલસાડ, જામનગર, નવસારી, અમદાવાદ સહિતના વિસ્તારમાંથી, ગુજરાત, મુંબઈમાંથી મોટી સંખ્યામાં ભાનુશાલી સમાજના લોકો ખાસ ઉમટી પડ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવતીકાલે સમૂહ લગ્નોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દામજીભાઈ જોઈસર, પ્રમુખ કચ્છી ભાનુશાલી દેશ મહાજન, ડૉક્ટર હર્ષદભાઈ મંગે, પ્રમુખ કચ્છી ભાનુશાલી સેવા સમાજ પ્રવીણભાઈ મંગે, આજીવન પ્રમુખ કચ્છી ભાનુશાલી દેશ મહાજન અને તેની ટીમ, ગોવિંદભાઈ માવ, પરેશભાઈ જોઈસર, જયેશભાઈ વડોર, લખનસિંહભાઈ ભદ્રા, સુરેશભાઈ મંગે, નીતિનભાઈ ગજરા, રાજેશભાઈ ગજરા, યજમાન જખોધામના તમામ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુવા આગેવાન ચેતનભાઈ માવ પણ ખાસ ઉપસ્થિત હતા. પાવર ગ્રુપના ભાનુશાલી મહાજનના આગેવાનો, દેશ વિદેશમાંથી પણ ખાસ ભાનુશાલી સમાજના શ્રેષ્ઠીઓ આ તકે ઉત્સવમાં હાજર રહી ચાંદ 4 લગાડ્યા હતા. એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જયેશભાઈ વડોરે કહ્યું હતું. અને ખાસ કરીને કચ્છી આશ્રમ હરિદ્વારના મહંત પરમ પૂજ્ય હરિદાસજી મહારાજ પણ ખાસ ઉપસ્થિત રહી સૌને શુભકામના, સૌને શુભ આશીષ પાઠવ્યા હતા. महोत्सव अंतर्गत श्री कच्छ भानुशाली सेवा समाज ट्रस्ट, श्री जखौ भानुशाली महाजन, श्री कच्छी भानुशाली देश महाजन અને શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ ભાવ પ્રતિષ્ઠા અને સવર્ણ મહોત્સવ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય હરિદાસજી મહારાજ, અમારા सांसद श्री विनोदभाई चावड़ा, कच्छ जिला प्रमुख श्री देवजीभाई वर्चन, अमरा साथी धारासभ्य श्री प्रद्युमनसिंह जाडेजा, श्री अनिरुद्धभाई दवे, श्री वीरेन्द्रसिंह जाडेजा, श्री मालतीबेन महेश्वरी, श्री केशुभाई पटेल, श्री त्रिकमभाई छांगा, कलेक्टर श्री, अधिकारी श्री, समाजना सौ श्रेष्ठीओ श्री लीलाधरभाई, श्री हर्षदभाई, श्री तुलसीभाई, श्री राजभाई, श्री दामजीभाई, श्री चेतन भाई, मुझे कच्ची भा बहनों के जजा करीने राम राम. मारा सौ कच्ची भाई बहनों ने राम राम. आज खूब सारी शुरुआत થઈ ગઈ છે. संपदा विभाग अभयम सत्व संशुद्धिर, अभयम सत्व संशुद्धिर, ज्ञान योग व्यवस्थिति, दानम दमस्य यज्ञश्च, स्वाध्यायस्तव आर्जवम. આ શ્લોકનો પહેલો જે છે ને અભયમ આ ત્રણ અક્ષર છે.
એ આપને લાવવું પડે છે થશે અને એ જે અહીંયા જખૌમાં આવશે અને નિર્ભીક રીતે હરિદાસ મહારાજનો હાથ ચાલશે ને હરિદાસ મહારાજ એનો હાથ ચાલશે ને બે જણા બધા નિયમ તોડીને ગાડીમાં બેસીને મંચ ઉપર આવશે એટલે ભગવાન કૃષ્ણ એના માટે બોલ્યા હતા કે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિત હું નથી કહેતો ખાલી અભયમ માટે હું બહુ પરમ પૂજ્ય સદગુરુ શ્રી ઓધોરામજી મહારાજ ભાવ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 28, 29, 30 એપ્રિલ નિમિત્તે આજે અમારા ભવ્યાતિ ભવ્ય પ્રોગ્રામમાં ભાનુશાલી સમાજના આમંત્રણને માન આપીને ગુજરાતના નાથ એવા અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે અમારા કચ્છના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ, ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ સાથે સમસ્ત ધારાસભ્યની ટીમ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સર્વે હોદ્દેદારો અને સમસ્ત ભાનુશાલી સમાજના અમારા આગેવાનોની વચ્ચે આજે રંગે ચંગે આજે મુખ્યમંત્રી પધાર્યા. અમારા માટે અતિ ઐતિહાસિક દિવસ, કારણ કે વધારે પડતું સમાજ અમારું મુંબઈ રહે છે, પણ કપરા સંજોગોમાં કચ્છમાં માદરે વતન કામ કરતો જેનો મુખ્યમંત્રીએ પણ નોંધ લઈ અને એ લક્ષ્યને ધ્યાનમાં લઈ કે આ સમાજ છે એ મહાજનની પરંપરા નિભાવે છે, એટલે મહાજનની પરંપરા નિભાવવાનો આભાર વ્યક્ત કરવા માટે આજે મુખ્યમંત્રી પણ અમારી વચ્ચે આવ્યા અને અમારી સમાજના જે વખાણ કર્યા તે બદલ હું દેશ મહાજનના પ્રમુખ વતી એ સમસ્ત પધારેલી ટીમનું હું અભિવાદન કરું છું. મારા જ્ઞાતિજનો પણ જેટલા બધા પધાર્યા એ પણ હું બધાનો હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું. પત્રકાર મિત્રો, આયોજકો, તમામ પાર્ટીના જે વરિષ્ઠો પધાર્યા હશે એ સર્વેનો હું અત્યારે આભાર વ્યક્ત કરી આ પત્રકારો મિત્રોને પણ. અને ખાસ તો મેન તો વાત અમારી એ જ છે કે અમારા વડાપ્રધાન શ્રી અમારા નરેન્દ્રભાઈ મોદીએ પણ અમને એવો શુભ સંદેશો આપ્યો કે જાણે એ અમારા સમાજના જણ હોય, જાણે ભાનુશાલી સમાજમાં કામ કર્યું હોય એ અમારી પ્રવૃત્તિઓને વખાણી અને અમને જે સંદેશો આપ્યો તો હું મુખ્યમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો પણ સમગ્ર સમાજ વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો આભાર વ્યક્ત કરું છું. જય ઓધોરામ, જય વાલરામ. નમસ્તે, મારું નામ કૈલાશ તુલસી ગજરા. શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ જે સમગ્ર કચ્છી ભાનુશાલીઓની માતૃ સંસ્થા, જે લગભગ 97 વર્ષ જૂની માતૃ સંસ્થા અમારી સૌની, એનું આ સંચાલન નિમિત્તે અહીંયા કચ્છમાં જખૌ ખાતે જે અમારા સંત શ્રી ઓધોરામજી બાપાની અહીંયા જન્મભૂમિ છે, અહીંયા 28, 29 અને 30 એપ્રિલ એટલે ત્રિદિવસીય મહાઉત્સવ અમારા માટે એક મહાકુંભ જેવો આ ઉત્સવ છે. તેમાં બાપા ઓધોરામનું મંદિરનું ભાવ પ્રતિષ્ઠા સાથે સાથે અમારા જે નારી શક્તિ છે એમનું અહીંયા મહારાસ ઓધવરાસ થયું અને આજ રોજ આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અને સાથે ધારાસભ્યશ્રી અને સમગ્ર કાર્યકર્તાઓ અને જે વડીલો છે એમની સમક્ષ હાજરીમાં આ કાર્યક્રમને એક જોવા જઈએ તો 4 ચાંદ લગી ગયા છે. અમારા આખા કચ્છના અને સમગ્ર ભાનુશાલી જ્ઞાતિ જ નહીં પણ બીજા પણ સમાજના જે આગેવાનો અહીંયા જેમને અહીંયા પધાર્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ હજી પણ કાલે અમારું સમૂહ લગ્ન જે કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ લગભગ છેલ્લા 40 વર્ષથી કરી રહ્યું છે એ સમૂહ લગ્ન પણ છે. એટલે આ 3 દિવસનું જે આ મહાઉત્સવ છે અમારા સમગ્ર કાર્યકર્તાઓ માટે, સમગ્ર વડીલો માટે એક જોવા જોઈએ તો બહુ મોટો તહેવાર છે. 15,000 થી 20,000થી વધારે માણસો આ જે મહાઉત્સવ છે એમાં એમને હાજરી આપી છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને ભાનુશાલી સમાજ જે છે ખાલી ભાનુશાલી સમાજ માટે નહીં પણ આખા કચ્છ માટે જે પણ ગરીબ બનવાનું રહેશે અમે કરશું. અમારા સમગ્ર કાર્યકર્તા, અમારા વડીલોશ્રી એમનો આશીર્વાદ છે અને બાપા ઓધોરામના આશીર્વાદથી આ કાર્ય ડેફિનેટલી કમ્પ્લીટ થશે એમની અમને ચોક્કસ ખાતરી છે. ખૂબ ખૂબ આભાર.